નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દ્વિપદી પ્રમેયના છેલ્લા વિડીયોની અંદર આપણે મધ્યમ પદ કેમ મેળવવું તે શીખાતા. આ વિડીયોની અંદર આપણે દ્વિપદી પ્રમેયના વિસ્તરણની અંદર આપેલા કોઈ પદ હોય તો એ પદના સહગુણક કેમ મેળવવો એનો અભ્યાસ કરીશું. ઉદાહરણ નંબર 7 જોઈએ તો x + 2y ની 9 ઘાતના વિસ્તરણમાં x ની 6 ઘાત અને ઇન્ટુ y ની 3 ઘાતનો સહગુણક આપણે શોધવાનો છે. એટલે કે એવું પદ પહેલાં તો શોધવાનું કે જેમાં x ની 6 ઘાત હોય અને y ની 3 ઘાત હોય. તો આ પદ શોધવા માટે આપણે x + 2y ની 9 ઘાતને a + b ની n ઘાત સાથે સરખાવીએ તો a બરાબર x, b બરાબર 2y અને n બરાબર 9 આપણને મળશે. હવે શું કરવાનું છે તો કે આ વિસ્તરણનું વ્યાપક પદ પહેલાં લખી નાખવાનું. એટલે કે a + b ની n ઘાતનું જે વિસ્તરણ થાય તેનું વ્યાપક પદ tr+1 બરાબર ncr ઇન્ટુ a ની n - r ઘાત ઇન્ટુ b ની r ઘાત છે એ આપણે જાણીએ છીએ. હવે આની અંદર nની કિંમત, a ની કિંમત અને bની કિંમત આપણે આ મૂકી દઈએ તો tr+1 બરાબર n બરાબર છે 9 એટલે 9cr થશે ઇન્ટુ a બરાબર છે x એટલે x ની 9 - r ઘાત અને b બરાબર છે 2y તો 2y ની r ઘાત થશે. હવે આના વિસ્તરણની અંદર અચળ પદ છે એને સૌથી પહેલાં તો આપણે બહાર લઈ લેવાના. એટલે આના બરાબર થશે 9cr. આમાં અચળ પદ નથી તો એને એમને એમ રાખશું. એટલે x ની 9 - r ઘાત. આની અંદર અચળ પદ 2 છે તો r ઘાત બંનેને લાગુ પાડી દઈએ તો 2ની r ઘાત અને y ની r ઘાત થશે. બરાબર. હવે શું જોઈએ છે એ જુઓ તો કે x ની 6 ઘાત જોઈએ છે. અહીંયા આપણને આપેલી છે x ની 9 - r ઘાત, y ની 3 ઘાત છે, અહીંયા y ની r ઘાત આપેલી છે. બરાબર. તો હવે આ બે x ની 6 ઘાત y ની 3 ઘાત મેળવવા માટે આજે આપેલું પછી x ની 9 ઘાત - r અને y ની r ઘાત ને x ની 6 ઘાત y ની 3 ઘાત સાથે સરખાવીએ તો આની સાથે સરખાવીએ તો આપણને શું મળશે તો કે 6 બરાબર 9 - r એટલે કે 9 - r બરાબર 6 અથવા r બરાબર 3. આની ઉપરથી પણ r બરાબર આપણને 3 મળશે. આને આ બાજુ લઈ જાઉં, 6ને ડાબી સાઈડ લઈ જઈએ તો r બરાબર 3. માટે r બરાબર મળ્યા 3. જે 9 કરતાં નાના છે એ આપણે અહીં જોઈ લેવાનું. <9 છે. જો <9 હોય, ઇક્વલ ટુ હોય તો કોઈ પ્રશ્ન નથી, પણ <9 હોય તો શક્ય નથી. બરાબર. r બરાબર 3 મળી ગયા. તો હવે x ની 6 ઘાત y ની 3 ઘાતમાં મેળવવા માટે r બરાબર 3 આપણે આ વ્યાપક પદમાં મૂકી દઈએ તો માટે r બરાબર 3 મૂકતા આપણને મળશે 4 બરાબર આની અંદર મૂકવાનું છે તો કે 9c3 2ની r ઘાતને હું આગળ લઈ લઉં એટલે 2ની 3 ઘાત ઇન્ટુ x ની 6 ઘાત અને y ની 3 ઘાત. આમાં r બરાબર 3 મૂકી તો 6 ઘાત થશે, આમાં 3 ઘાત થઈ જશે. હવે આપણને કીધું છે x ની 6 ઘાત y ની 3 ઘાતનો સહગુણક મેળવવાનો છે. તો આના સિવાયનું પદ એ આપણો સહગુણક થશે. માટે x ની 6 ઘાત y ની 3 ઘાતનો સહગુણક બરાબર 9c3 ઇન્ટુ 2ની 3 ઘાત થશે. આનું આપણે મૂલ્ય મેળવવાનું છે. 9c3નું મૂલ્ય તો કે 9 ફેક્ટોરિયલ છેદમાં બંનેની બાદબાકી ઇન્ટુ 3 ફેક્ટોરિયલ ગુણ્યા 2ની 3 ઘાત થઈ જશે 8. હવે આના બરાબર આપણને શું મળશે તો 9c 9 ફેક્ટોરિયલને 6 સુધી લઈ જઈએ તો 9 8 7 6 ઉડી જશે. 6 ફેક્ટોરિયલ 3 ગુણ્યા 2 એને ગુણ્યા 8 થશે. બરાબર. હવે આનો ઉપર છેદ ઉડાડી
તો આ થશે 4 દુ 8, 3 તરી 9. તો ગુણાકાર વધ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 4 ગુણ્યા 3, બરાબર, જે થશે 672. એટલે આના બરાબર થશે 672, જે x ની 6 ઘાત y ની 3 ઘાતનો સહગુણક છે, બરાબર. આગળ આપણે જોઈએ તો સ્વાધ્યાય 8.2 નો પહેલો દાખલો આપણે જોઈએ તો એની અંદર પણ સહગુણક છે, બીજામાં પણ સહગુણક મેળવવાના છે. x + 3/8 ઘાતમાં x ની 5 ઘાતનો સહગુણક મેળવવાનો છે. તો અહીંયા x + 3/8 ઘાતને આગળની જેમ જ a + b ની n સાથે સરખાવી તો a બરાબર x, b બરાબર 3 અને n બરાબર 8 મળે છે. વ્યાપક પદ tr+1 બરાબર ncr, a ની n - r ઘાત ઇન્ટુ b ની r ઘાત થશે. n, a અને b ની કિંમત મૂકી દઈએ તો n બરાબર છે 8 cr, a બરાબર છે x ની n - r ઘાત અને b બરાબર છે 3 ની r ઘાત. 3 વાળું અચળ પદ થશે તો એને હું આગળ લઈ લઉં તો આના બરાબર થશે 8 cr 3 ની r ઘાત ઇન્ટુ x ની n ની જગ્યાએ આપણે મૂકવાના છે 8, એટલે 8 - r થશે. અહીં આપણે 8 મૂકી દઈએ. હવે x ની 5 ઘાતનો સહગુણક મેળવવાનો છે તો અહીં આપણે લઈએ કે x ની 5 ઘાત માટે 8 - r બરાબર 5 લેતા અહીં આપણે લીધું. આગળ આપણે જોયું તો કે x ની 5 ઘાત માટે x ની 8 - r ને x ની 5 ઘાત સાથે સરખાવીએ તો 8 - r બરાબર 5 થયા. માટે r બરાબર થશે 8 - 5 એટલે 3. આ કિંમત આપણે અહીં આપણે જો પરિણામ 1 આપીએ તો r બરાબર 3, પરિણામ 1માં મૂકતા અહીંયા થશે t4 એટલે ચોથું પદ બરાબર 8c3 3 ની 3 ઘાત ઇન્ટુ x ની 5 ઘાત. હવે જેટલી ઘાત જોઈએ છે એ ઘાત અહીંયા આવી જાય. જો આની અંદર એમ કીધું સહગુણકની જગ્યાએ એમ ખાલી કહી દીધું કે ચોથું પદ મેળવો તો t4 આપણને આ મળ્યો. 5મું કીધું હોય તો આમાં r બરાબર 4 મૂકશું એટલે 5 મળશે. હવે આનું સાદુરૂપ આપણે આપીએ તો 8c3નું સાદુરૂપ 8 ફેક્ટોરિયલ છેદમાં બંનેની બાદબાકી એટલે 5 ફેક્ટોરિયલ ઇન્ટુ 3 ફેક્ટોરિયલ. 3 ની 3 ઘાત, 3 તરી 9 તરી 27, x ની 5 ઘાત થશે. 8 ફેક્ટોરિયલને આપણે 5 સુધી લઈ જવાના તો 8 7 6, 5 ફેક્ટોરિયલ ઉડાડી દઈએ છેદમાં 3 ગુણ્યા 2 એને ગુણ્યા 27 એને ગુણ્યા x ની 5 ઘાત થશે. હવે આની અંદર આપણે 3 દુ 6 ઉડી જાય છે. અહીંયા આપણે જો 7 ગુણ્યા 8 વધ્યા છે એટલે 7 8 56 એને ગુણ્યા 27 ગુણ્યા x ની 5 ઘાત. આ પદ થશે 1512 x ની 5 ઘાત. હવે જો અહીંથી આપણે આ પદ લીધા પછી સીધું આપણે લખવું હોય કે x ની 5 ઘાતનો સહગુણક તો આટલાનું જ સાદુરૂપ આપવાનું રહે. દર વખતે x ની 5 ઘાત લેશું નહીં, આગળ આમાં આપણે જોઈ લેશું. માટે x ની 5 ઘાતનો સહગુણક બરાબર 1512 થશે, બરાબર. બીજા દાખલામાં a - 2b ની 12 ઘાતમાં a ની 5 ઘાત b ની 7 ઘાતનો સહગુણક મેળવવાનો છે. તો આની અંદર પણ સરખાવી તો હવે અહીંયા a અને b આપ્યું છે તો a + b ની n ઘાત સાથે સરખાવવાનું નથી, પણ આના સિવાય ન ચાલે એટલે x + y લઈ એની n ઘાત સાથે સરખાવી તો x બરાબર a, y બરાબર -2b અને n બરાબર 12 મળ્યા. વ્યાપક પદની અંદર મૂલ્ય મૂકતા n બરાબર 12 cr, x ની જગ્યાએ છે a 12 - r, y ની જગ્યાએ છે -2b ની r ઘાત. સાદરૂપ આપી દઈએ તો 12cr -2 ની r ઘાતને હું આગળ લઈ લઉં છું
એની બાર માઇનસ આર ઘાત અને બીની આર ઘાત વધી. હવે એની 5 ઘાત અને બીની 7 ઘાત મેળવવાનો છે. તો એની 5 ઘાત અને બીની 7 ઘાત માટે આની સાથે આપણે સરખાવીએ. 12 માઇનસ આર બરાબર 5 અથવા આર બરાબર સીધું 7 મળે. પહેલા પદ માટે જો લખું તો 12 માઇનસ આર બરાબર 5 ઇમ્પ્લાઇઝ આર બરાબર 7 મળશે. બી ઉપરથી પણ આપણે સીધું આર બરાબર 7 લખી શકીએ છીએ. બેમાંથી કોઈ પણ એક લેવાનું, બંને લેવાની જરૂર નથી. માટે વ્યાપક પદથી ટી 7 વત્તા 1 એટલે 8 થશે બરાબર 12C7 માઇનસ 2ની 7 ઘાત એની 5 ઘાત અને બીની 7 ઘાત થઈ ગયું. માટે એની 5 ઘાત બીની 7 ઘાતનો સહગુણક બરાબર 12C7 માઇનસ 2ની 7 ઘાત થશે. હવે જો આની અંદર આપણે ઠેઠ સુધી એક્સની 5 ઘાત લીધી હતી, એ હવે લેવાની જરૂર નથી. આ રીતે સીધું લખી શકો. તો આના બરાબર 12C7ને આપણે ફેક્ટોરિયલમાં ફેરવીએ તો 12 ફેક્ટોરિયલ છેદમાં 5 ફેક્ટોરિયલ ગુણ્યા 7 ફેક્ટોરિયલ. માઇનસ 2ની 7 ઘાત તો કે માઇનસ 2ની 7 ઘાત તો 128. હવે આનું સાદરૂપ આપીએ તો 12 ગુણ્યા 11, 10, 9 અને 8 7 ફેક્ટોરિયલ છેદમાં છે એ ઉડાડ 7 સુધી જવાનું છે એટલે 8 વધ્યા 7 ઉડી ગયા. 5ને આપણે સાદરૂપ આપીએ તો 5, 4, 3, 2 ગુણ્યા માઇનસ 128 બરાબર. અહીંયા 5 દુ 10, 4 તરી 12, 11, 9 અને 88 ત્રણેયનો ગુણાકાર ગુણ્યા માઇનસ 128 બરાબર, જો ગુણાકાર સીધો આપણે લખીએ તો 10, 13 અને 76 થાય છે, જે કેલ્ક્યુલેટરની એની મદદથી તમે મેળવી શકશો. આ મેળવો આપણે એની 5 ઘાત બીની 7 ઘાતનો સહગુણક. પાંચમા દાખલાની અંદર જોઈએ કે x માઇનસ 2y ની 12 ઘાતના વિસ્તરણનું ચોથું પદ શોધવાનું છે. હવે ચોથું પદ શોધવાનું હોય કે સહગુણક શોધવાનું હોય, વ્યાપક પદ તો આપણે મેળવવું પડશે જ બરાબર. તો પહેલાં જ એની સાથે જે આગળ કર્યું તેમ સરખાવીએ આપણે. તો a પ્લસ બી સાથે સરખાવો તો એક્સ એ બરાબર મળશે x, બી બરાબર -2y અને n બરાબર 12. વ્યાપક પદ TR+1માં એનની કિંમત એની બીની કિંમત મૂકી દઈએ તો 12CR ઇન્ટુ એની n માઇનસ આર એ એટલે એક્સ n માઇનસ આર ઘાત બીની એટલે કે -2y આર ઘાત થશે. હવે આપણને કીધું છે કે વિસ્તરણનું ચોથું પદ લેવાનું છે. તો વિસ્તરણના ચોથા પદ માટે આગળ આપણને સહગુણક કીધો હતો તો ઘાત આપી દીધી હતી. અહીં ચોથું પદ કીધું છે. ચોથા પદ માટે T4 એટલે કે R+1 બરાબર 4, તો R બરાબર 3 લેતા બરાબર. આની અંદર મૂકી દઈએ તો આપણને મળશે T4 બરાબર 12C4 એક્સની અહીંયા આપણે 12 લખવાના છે એટલે 12 - 4 અહીંયા હું 12 કરી નાખું તો 12માંથી 4 બાદ કરશો એટલે 8 માઇનસ 2y ની 3 ઘાત. સોરી, આપણે અહીંયા આર બરાબર 3 લેવાના છે તો અહીંયા થશે 9 બરાબર. આ 4 નથી લેવાના, આ 3 લેવાના છે એટલે 12C3 એક્સની 9 ઘાત માઇનસ 2y ની 3 ઘાત થશે. આના બરાબર 12 ફેક્ટોરિયલ છેદમાં 12 - 3 એટલે 9 ફેક્ટોરિયલ ઇન્ટુ 3 ફેક્ટોરિયલ. એક્સની 9 ઘાત માઇનસ 2ની 3 ઘાત અને વાયની 3 ઘાત. અચળ પદ છે લઈને આપણે આગળ લઈ લઈશું. 12 ફેક્ટોરિયલ 9 સુધી જઈએ આપણે તો 12, 11, 10 9ને ઉડાડી દઈએ છેદમાં 3 × 2
-2/3 એટલે -8 ઇન્ટુ x⁹ y⁵ થશે। બરાબર। હવે અહીંયા આપણે શું કરવાનું થશે તો કે આનું જે સાદરૂપ આવે 2 × 3 6 6 દુ 12 2 × 8 × 11 × 10 કરી શકીએ। 8 દુ 16 16 × 11 આપણે કરીએ તો 16 અને 16 176 થશે। 176 × 10 કરવાના છે એટલે 1760 પણ નિશાની છે માઇનસ એટલે -1760 x⁹ y⁵ જે માગેલ ચોથું પદ થશે। એટલે કે જો આપણે વાક્ય સ્વરૂપમાં લખીએ તો અહીંયા લખી શકીએ કે x - 2y⁵ ના વિસ્તરણનું ચોથું પદ બરાબર -1760 x⁹ y⁵ થયું। આગળના દાખલામાં સહગુણકની અંદર અહીંયા સુધી કર્યા હતા, ફક્ત આ એક જ લખ્યો હતો કે અહીંયા સહગુણક આટલો લખવાનો હતો। બરાબર। છઠ્ઠા દાખલાની અંદર 13મું પદ શોધવાનું છે। તો 13મા પદ માટે આપણે શું કરવાનું થશે? પહેલાં તો સરખાવી a બરાબર 9x, અહીંયા x આપ્યું છે એટલે એની બીજ લેશું। b બરાબર -1/3 x અને n બરાબર 18। વ્યાપક પદ આપણે લખીએ તો NCR, પહેલા પદની n-r અને બીજા પદની r। n બરાબર 18 મૂકી દઈએ તો 18CR, a બરાબર 9x ની n-r અને b એટલે -1/3 x ની r થશે। હવે 13મા પદ માટે વિસ્તરણના 13મા પદ માટે r + 1 r+1 બરાબર 13 લેતા r બરાબર મળશે 12। આ 12 આપણે આમાં મૂકી દઈએ માટે P13, 12 + 1 13 થયો, 18C12 ઇન્ટુ અહીંયા 9x એની n બરાબર 18 ઓછા r બરાબર 12 એટલે 6 -1/3 x ની 12 થશે। બરાબર। અહીંયા આપણે 18 લખવાના રહી ગયા હતા। હવે 18C12 ને સાદરૂપ આપીએ તો 18 ફેક્ટોરિયલ છેદમાં 12 એટલે 18 ઓછા 12 એટલે 6 12 ફેક્ટોરિયલ। ચલ અચળની ઘાત લાગુ પાડી દઈએ તો 9/6 x⁶ માઇનસની 2 ઘાત 12 એટલે 2 થઈ, 2 પ્લસ આવશે 1/3 ઇન્ટુ વર્ગમૂળ x⁵ એટલે x⁶ વધી। બરાબર। વર્ગમૂળ x એટલે x⁵ એની 12 કરવાની થાય તો 12 આની સાથે ઉડી જશે તો x⁶ વધશે। તો હવે આના બરાબર 18 ને 18 17 16 15 14 અને 13 સુધી જવાનું થશે, 12 ઉડી જશે। છેદમાં 6 ને પણ ઘટાડવાના, 6 5 4 3 2 અને 1 લખવાની જરૂર નથી, ગુણ્યા 9/6 છેદમાં 3/12, 3/12 એટલે 9/6 થાય। કેવી રીતે? તો જો હું અહીંયા લખું કે 3/12 એના બરાબર 3² એની 6 થાય, ગુણાકાર છે એટલે 3² એટલે 9/6 થઈ ઇન્ટુ x⁶ થઈ। બરાબર। હવે અહીંયા આ બંને ઉડી જશે, 6 × 3 એટલે 18 આની સાથે ઉડશે, પછી 4 દુ 8
8ને આપણે અહીંયા 2 16 સાથે ઉડાડી તો 2 વધે, 5માં અહીંયા 3 વધે એટલે 3 દૂ 6, 6 ગુણ્યા 17 ગુણ્યા 14 ગુણ્યા 13 આટલું પદ વધે છે. એટલે આના બરાબર 6 ગુણ્યા 17, આ 2 6 આ 17 આ 14 અને 13, બાકીનું બધું જ ઉડી જાય છે. બરાબર, આનો ગુણાકાર આપણે લખીએ તો એ થાય છે 18 56 4 એટલે 18,564. માટે વિસ્તરણનું 13મું પદ બરાબર 18,564 થશે. હવે આની અંદર આપણે જોઈએ છે કે એક્સવાળું પદ નથી. બરાબર, એક્સવાળું પદ નથી એટલે આ પદને આપણે અચળ પદ પણ કહી શકીએ. એટલે કે 13મું પદ એ અચળ પદ છે. બરાબર, ઉદાહરણ 5 જોઈએ કે 2 વત્તા એની 50 17મું અને 18મું પદ સમાન હોય એટલે કે બે સરખા હોય તો અજ્ઞાત એનું મૂલ્ય શોધવાનું છે. હવે અહીંયા એ 2 વત્તા એની 50 આપણે એક્સ વત્તા એની એન ઘાત સાથે સરખાવ્યું તો એક્સ બરાબર 2, વાય બરાબર એ અને એન બરાબર 50 મળે છે. એટલે વ્યાપક પદ અહીંયા લખ્યો છે એની અંદર આપણે કિંમત મૂકીએ તો એનની જગ્યાએ મૂકવાના છે 50 એટલે 50C. આર અજ્ઞાત છે. એક્સની એન માઇનસ આર ઘાત, એક્સની એન ઘાત તો એ થશે એક્સ બરાબર છે 2 એની 50 માઇનસ આર ઘાત અને વાય બરાબર છે એ એટલે એની આર ઘાત થઈ. હવે આર મેળવવા માટે આપણને 17મું અને 18મું પદ સરખું આપ્યું છે એવું કીધું છે. તો એનો અર્થ કે પહેલાં તો આપણે 17મું પદ મેળવી લઈએ. માટે વિસ્તરણનું 17મું પદ માટે r+1 બરાબર 17 લેતા. બરાબર, 17 લેશું એટલે r બરાબર થશે 16. તો 16 મૂકશું એટલે અહીંયા આપણને મળશે T17 બરાબર 50C 16. આર બરાબર 16 લેવાના છે. 2ની 50માંથી 16 બાદ કરશું એટલે મળશે આપણને 34 અને ઇન્ટુ એની 16 ઘાત થશે. હવે આનું વિસ્તરણ આપણે અહીંયા કરશું તો 18મા પદમાં પણ 16C 17 એ રીતે આવશે. તો અહીંયા વિસ્તરણ આપણે કરતા નથી. 18મું પદ પણ સાથે મેળવી લઈએ તથા વિસ્તરણનું 18મું પદ વિસ્તરણના 18મા પદ માટે r+1 બરાબર 18 લેતા r બરાબર મળશે 17. માટે T18 બરાબર r બરાબર 17 મૂકી દે તો 50C 17, 2ની 50 ઓછા આર ઘાત થશે. બરાબર, 50 ઓછા આર એટલે 17, 50 ઓછા 17 ઇન્ટુ એની 17 ઘાત થઈ. અહીંયા 50C 17, 2ની 50 ઓછા 17 એટલે થશે આપણને 33 ઇન્ટુ એની 17 ઘાત. આ પદ થયું 18. હવે આપણને શું કીધું છે કે 17મું પદ અને 18મું પદ સરખા છે, પરંતુ અહીં T17 બરાબર T18 છે. તો આ બંનેને આપણે સરખાવીએ તો અહીંયા આપણને મળશે 50C 16 ગુણ્યા 2ની 34 ઘાત એની 16 ઘાત બરાબર 50C 17 2ની 33 ઘાત અને એની 17 ઘાત થઈ.
એની કિંમત મેળવવી છે તો એની 16 ઘાતને હું સામે લઈ જો નાના છેદમાં આવશે, આ બેને ડાબી બાજુ લઈ નાના છેદમાં આવશે તો પદ આપણને મળશે એની 17 ઘાત છેદમાં એની 16 ઘાત બરાબર 50/16 2ની 34 ઘાત છેદમાં 50/17 2ની 33 ઘાત થઈ બરાબર। આ બેનો છેદ ઉડાડીએ તો આપણને મળશે એ 50/16 એનું વિસ્તરણ આપણે કરી નાખીએ એટલે સૂત્ર મૂકી દઈએ તો 50 ફેક્ટોરિયલ છેદમાં 50 - 16 એટલે 34 ફેક્ટોરિયલ ગુણ્યા 16 ફેક્ટોરિયલ 50/17 ને પણ આપણે વિસ્તરણ કરી નાખીએ સૂત્ર મૂકી દઈએ તો 50 ફેક્ટોરિયલ છેદમાં એનો છેદ નીચે આવશે એ અંશમાં આવી જશે 50 - 17 એટલે 33 ફેક્ટોરિયલ ઇન્ટુ 17 ફેક્ટોરિયલ બરાબર। આ બે પદ્ધતિ ગુણ્યા 2ની 34 છેદમાં 2ની 33 એટલે વધે ખાલી 2 50 ફેક્ટોરિયલ 50 ફેક્ટોરિયલ ઉડી જશે 17 ફેક્ટોરિયલ છેદમાં 16 ફેક્ટોરિયલ એટલે વધે 17 33 ફેક્ટોરિયલ છેદમાં 34 ફેક્ટોરિયલ એટલે છેદમાં વધશે 34 એને ગુણ્યા અંશમાં 2 આરીએ છે બરાબર। તો હવે અહીંયા 17 × 34 છેદમાં 34 એટલે એ બરાબર થશે 1। તો અહીં આપણે લખી શકીએ આમ એ બરાબર 1 માટે આપેલ વિસ્તરણ આપેલ દ્વિપદી પદના વિસ્તરણનું 17મું અને 18મું પદ સમાન થશે બરાબર। અગિયારમો દાખલો જોઈએ તો સાબિત કરો કે 1 + x ની 2n ઘાતના વિસ્તરણમાં x ની n ઘાતનો સહગુણક અને 1 + x ની 2n - 1ના વિસ્તરણમાં x ની n ઘાતનો સહગુણક કરતાં 2 ગણો છે। એટલે આનું વિસ્તરણ કરી x ની n ઘાતનો સહગુણક મેળવી, આનું વિસ્તરણ કરી x નો n ઘાતનો સહગુણક મેળવી અને પછી બેને સરખાવવાના થાય। તો અહીંયા 1 + x ની 2n ઘાતને આપણે a + bની n ઘાત સાથે સરખાવી તો a બરાબર 1, b બરાબર x અને n બરાબર 2n મળશે। વ્યાપક પદ લખી તો tr+1 બરાબર n આપેલું છે 2n તો અહીંયા આપણે થશે 2n cr r પણ આપેલું નથી ઇન્ટુ a બરાબર છે 1 એની nની જગ્યાએ 2n - r ઘાત ઇન્ટુ b એટલે xની r ઘાત થશે તો આના બરાબર થશે 2n cr 1ની ગમે તેટલી ઘાત 1 થશે ઇન્ટુ એક્સની r ઘાત। આ મેળવ્યું આપણને પહેલા પદ માટે વ્યાપક પદ। હવે એનો x ની n ઘાતનો સહગુણક કીધો છે તો અહીંયા આપણે લખીએ કે x ની n ઘાત માટે r બરાબર શું લેવાનું થશે તો કે r બરાબર n લેતા n લઈએ તો આપણને મળશે tn+1 બરાબર 2ncn x ની n ઘાત। હવે આનો સહગુણક તો કાંઈ આપણે લખીએ કે માટે x ની n ઘાતનો સહગુણક બરાબર 2ncn છે। આનું આપણે સાદુરૂપ આપી દઈએ તો 2n ફેક્ટોરિયલ છેદમાં બંનેની બાદબાકી એટલે n ફેક્ટોરિયલ ઇન્ટુ n ફેક્ટોરિયલ થશે। આગળ કેવી રીતે સાદુરૂપ આવશે એ આપણને ખબર નથી તો આને આપણે અહીંયા સુધી એમને રાખી દઈએ અને આ પદનું મેળવીએ। હવે તથા અહીંયા જ આપણે આગળ ચાલુ કરી દઈએ, ચાલો જગ્યા રાખશું આપણે તથા 1 + x ની 2n ઘાત -1નું વ્યાપક પદ। હવે જો અહીંયા સીધું આપણે આ
પ્રક્રિયા નથી કરતા સીધું વ્યાપક પદ લખી તો TR+1 બરાબર શું થશે? NCR હતું આપણી પાસે સૂત્ર અહીંયા. આ સૂત્ર પ્રમાણે n બરાબર 2n - 1 છે એટલે 2n - 1 CR. a બરાબર 1 છે એટલે 1 2n - 1 - r અને b બરાબર x છે એટલે x ની r ઘાત થશે બરાબર 2n - 1 CR. આનું વન મૂલ્ય x ની r ઘાત. અહીંયા પણ x ની n ઘાતનો સહગુણક મેળવવાનો છે તો x ની n ઘાત માટે r બરાબર n લેતા Tn+1 બરાબર 2n - 1 C n ઇન્ટુ x ની n ઘાત માટે x ની હવે અહીંયા જો આમાં પણ x ની n ઘાતનો સહગુણક છે, આમાં પણ એ જ છે તો આપણે એક જગ્યાએ લખી કે માટે 1 + x 2n - 1 માં x ની n ઘાતનો સહગુણક બરાબર એ થશે 2n - 1 Cn. સાદરૂપ આપી દઈએ તો 2n - 1 ફેક્ટોરિયલ છેદમાં 2n - 1 - n એટલે વધશે n - 1 ફેક્ટોરિયલ ઇન્ટુ n ફેક્ટોરિયલ. હવે આ બંનેને આપણે સરખાવવાના છે. આ મોટું છે તો આનું સાદરૂપ આપણે આપવાનું થાય. બંનેની અંદર x ની n ઘાતનો સહગુણક છે તો આને ધારો કે x ની n ઘાતના સહગુણકનું નામ આપી દઉં a, આને નામ આપી દઉં b. તો આપણને સાદરૂપ આપવામાં સરળ પડશે. તો હવે a બરાબર 2n ફેક્ટોરિયલ છેદમાં n ફેક્ટોરિયલ ઇન્ટુ n ફેક્ટોરિયલ છે. અહીંયા પણ આપણે સાદરૂપ આપી દઈએ પણ આપણને ખ્યાલ નથી કે આગળ શું આવવાનું છે એટલે અહીંયા આપીએ આપણે. આમાં જોઈએ તો 2n - 1 એટલે એકનો ઘટાડો થાય છે તો હું અહીંયા એકનો ઘટાડો કરું કે 2n ઇન્ટુ 2n - 1 ફેક્ટોરિયલ છેદમાં n ફેક્ટોરિયલ ઇન્ટુ n ફેક્ટોરિયલ છે. n તો જોઈએ જ છે એટલે એને કંઈ કરવાનું નથી. અહીંયા એક ઓછું જોઈએ છે તો આને પણ આપણે ઘટાડીએ n ઇન્ટુ n - 1 ફેક્ટોરિયલ ઇન્ટુ n ફેક્ટોરિયલ. આના બરાબર એક n ઉડી જાય છે તો વધે છે 2 ઇન્ટુ 2n - 1 ફેક્ટોરિયલ છેદમાં આ બે પદ વધે છે n - 1 ઇન્ટુ n ફેક્ટોરિયલ. આ શું મળ્યું? a બરાબર 2 ઇન્ટુ b છે જો તો b બરાબર આ પદ છે તો એ મૂકી દઈએ તો અહીંયા 2b બરાબર. એનો અર્થ કે b શું હતું તો કે 1 + x ની 2n - 1 માં xનો સહગુણકનું ડબલ આ પદ એટલે કે 1 + x ની 2n ઘાતનો xનો સહગુણક થશે. તો આમ 1 + x ની 2n ઘાત ના વિસ્તરણમાં x ની n ઘાતનો સહગુણક 1 + x ની 2n ઘાત -1 એટલે 2n - 1 ના વિસ્તરણના x ની n ઘાતના સહગુણક કરતાં 2 ગણો છે બરાબર. અહીંયા સીધું લખી શકીએ જે માગેલ પરિણામ છે તો પણ ચાલે. આ પ્રકારના ઉદાહરણના દાખલા સ્વાધ્યાયના કે રેફરન્સના બીજા દાખલાઓની પ્રેક્ટિસ તમારે કરવાની છે.